નમસ્કાર મિત્રો, હમણાંથી વાયરલ સમાચાર થઈ રહ્યા છે કે ચેતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે। તેના અનુસંધાને હું તમને આ વિડીયોમાં સમગ્ર માહિતી આપીશ, કઈ રીતે સજા થઈ છે, શું કારણ છે। તો મારી ચેનલમાં નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને આવા અવનવા સમાચાર મળતા રહે। તો 2023નો કેસ છે, જેમાં ચેતર વસાવાએ ખંડણી અને નર્મદા વન વિભાગના કર્મચારીઓ સાથે જે વર્તન કર્યું છે તેના અનુસંધાને કોર્ટે આજે તેમને 7 વર્ષની જેલની સજા ફટકારી છે અને તેમની સાથે બીજા અન્ય 9 લોકોને પણ જે આમાં સામેલ હતા તેમને 9 લોકોને પણ સજા ફટકારી છે, જેમાં એક સગર્ભા બહેન છે અને એક નવજાત જન્મેલું તાજું બાળક છે તે પણ એક બહેન છે। તેમને સહિત અન્ય 9 લોકો પણ આ જેલમાં હવાલે કરવામાં આવ્યા છે। તો આ સમગ્ર મામલો શું હતો તે 2023ની સાલમાં વન વિભાગના કર્મચારીઓને ચેતર વસાવાએ ધાક ધમકીઓ આપી અને ખંડણીના કેસમાં તેમને આ સજા ફટકારવામાં આવી છે। કોર્ટે સજા ફટકારી છે 7 વર્ષની। તો જોવાનું એ રહ્યું કે હવે ધારાસભ્ય રહેશે કે નહીં અને હવે ક્યારે તેમને જેલમાંથી મુક્તિ મળી શકે છે કે નહીં મળી શકે તે હું આ વિડીયોમાં તમને બતાવતો રહીશ। કોર્ટનો પણ ખૂબ જ ઝડપી નિર્ણય થયો છે। તો આ તમામ આરોપીઓને વડોદરા ખાતે જેલના હવાલે કરવામાં આવ્યા છે। તો મિત્રો, તમે આ બાબતે શું કહેવા માગો છો તે જરૂર કમેન્ટમાં જણાવજો અને આવા જ અવનવા વિડીયો હું તમને આપતો રહીશ। તો મારા ચેનલમાં જો નવા હોય તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। બસ આજે આટલા વિડીયોમાં બસ, ફરીવાર મળશું આવતા વિડીયોમાં। જય માતાજી।